ચાલો બેટા હવે સરળ આવર્ત ગતિ માટે ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા અને કુલ ઉર્જાનું સૂત્ર મેળવો. ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા અને કુલ ઉર્જાનું સૂત્ર મેળવો. ધ્યાન રાખજો. ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા અને કુલ ઉર્જા શું મેળવો? સૂત્ર. ચાયા ધ્યાન આપો. ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા અને કુલ ઉર્જાનું શું મેળવો? સૂત્ર. પહેલું એક વસ્તુ મને કહો. ચાલો સરળ આવર્ત ગતિ માટે હવે જો પહેલા ગતિ ઉર્જાનું સૂત્ર મેળવ્યું છે આપણે પહેલા લખી નાખો. પહેલા આપણે ઉર્જા જે સૂત્ર મેળવશું ને આપણે ગતિ ઉર્જા માટે મેળવશું. અલગ અલગ મેળવવાનું છે. પહેલા ગતિ ઉર્જા પહેલા કઈ ઉર્જા? ગતિ ઉર્જા. તો ગતિ ઉર્જામાં શું આવે? અહીંયા હવે હું તમને ગતિ ઉર્જા શબ્દ કહ્યો પહેલા હું યાદ કરો. સર એક જ વસ્તુ અમને તો આવડે. ગતિ ઉર્જા કેવું તો એક જ કઈ ગતિ ઉર્જા કેવું એક જ વસ્તુ યાદ આવે. 1/2 mv². 1/2 mv². 1/2 mv². તો સર v જોઈએ ને વેગ. આપણે સરળ આવર્ત ગતિની વાત કરીએ તો પહેલા સ્થાનાંતર લખી નાખીએ. ચલો સરળ આવર્ત ગતિ માટે સ્થાનાંતરનું શું બેટા? સૂત્ર. સરળ આવર્ત ગતિ માટે કોનું સૂત્ર? સ્થાનાંતરનું સૂત્ર. શું આવે સ્થાનાંતરનું સૂત્ર? x of t is equal to x of t is equal to બોલો માં દીકરો આવડે છે તમને દીકરા? a cos omega t plus phi બરાબર x of t. આ થઈ ગયું તમારું સમીકરણ નંબર 1. બરાબર. હવે તો સમીકરણ 1 નું સમયની સાપેક્ષે વિકલન કરતા સમીકરણ 1 નું કોની સાપેક્ષે? સમયની સાપેક્ષે વિકલન કરતા સમીકરણ 1 નું સમયની સાપેક્ષે વિકલન કરતા વેગ મળે. તો v of t is equal to d by dt. a cos આ ત્રીજી વાર આવ્યું, ત્રીજી ચોથી વાર એક ને એક વસ્તુ તો અમુકને એમ થાય કે અઘરું છે. એના એ cos નું થઈ જાય sin. હા પણ cos નું sin નો થાય, માઇનસ sin થાય. માઇનસ અહીંયા પાછો કાઉન્સ નું ઓમેગા. તો જવાબ શું આવશે? માઇનસ a ઓમેગા sin ઓમેગા t પ્લસ 5 આ v of t. આ તો વેગ આવ્યો. આપણે વેગ ને શોધવાની ગતિ ઉર્જા યાદ રાખો. આનો વર્ક કરી નાખશો આપણે. આ થઈ ગયો તમારો સમીકરણ નંબર 2. તો લખીએ સરળ આવર્ત દોલકની ચલો ગતિ ઉર્જા. ગતિ ઉર્જાને આપણે k કહીએ. k is equal to હું એક કામ કરું કે e કહી દઉં છું. તો એક કામ કરીએ કારણ કે આમાં કે અચાનક પણ આવશે. કે આમ મોટું કરું છું. કે is equal to 1/2 mv². 1/2 ના 1/2 m એટલે m v of t આવેલું છે. v of t તો માઇનસ એટલે સોરી માઇનસ કાઢ નાખો. વર્ગ જ છે ને, વર્ગ જ છે. માઇનસ નો વર્ગ એટલે પ્લસ થઈ જાય. ખબર પડે ને? માઇનસ નો વર્ગ છે એટલે પ્લસ થઈ જાય.
a સ્ક્વેર ઓમેગા સ્ક્વેર સાઇન સ્ક્વેર ઓમેગા t પ્લસ 5 તો 1/2 m ઓમેગા સ્ક્વેર a સ્ક્વેર સાઇન સ્ક્વેર ઓમેગા t પ્લસ 5. પરંતુ મારા દીકરાઓને કદાચ યાદ હોય તો શું યાદ હોય કે સર m ઓમેગા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ તો કે થાય કે આમ કરીશ થોડોક સ્મોલ બતાવો કે થાય તો આ તો શું આવશે અહીંયા 1/2 આની જગ્યાએ કે a સ્ક્વેર sin સ્ક્વેર ઓમેગા t પ્લસ 5 આ કે સમીકરણ નંબર 3 આમાં ખબર પડી આ તમારી માત્ર ગતિ ઉર્જા ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જા અને કુલ ઉર્જા 3 શોધો એટલે પહેલા ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જા શોધશું પછી આનો શું કરી નાખશું આપણે સરવાળો બહુ લાંબુ નથી ચાલો પહેલા ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા શોધવાની પછી એનો સરવાળો ગતિ ઉર્જા શોધી જો મેં યાદ કેમ રાખ્યું ગતિ ઉર્જા એટલે 1/2 mv². તમારે વેગ છે તો સરળ ગતિનું સ્થાનાંતરનું સૂત્ર આવડે વેગનું ડાયરેક્ટ લખી નાખ્યું તોય ચાલે પણ ચોપડીમાં આમ આવ્યું છે એટલે બરાબર તો સ્થાનાંતરનું સૂત્ર એનું વિકલન કર્યું તો વેગ મળ્યો તો ગતિ k = 1/2 mv². ડાયરેક્ટ તમે વેગનું લખીને કરો તો પણ ચાલે પણ જોવાનું કે થિયરી કેટલા માર્ક્સમાં હશે 4 માર્ક્સમાં હોય પછી તમે શોર્ટમાં લખો એ ન ચાલે તો આટલું થોડીક મહેનત કરી લેવાની બરાબર. હવે સ્થિતિ ઉર્જાનું સૂત્ર કયો સૂત્ર બેટા સ્થિતિ ઉર્જા તો સ્થિતિ ઉર્જા યાદ રાખજો સ્થિતિ ઉર્જા ફક્ત કયો ઉર્જા સ્થિતિ ઉર્જા આ જે સ્થિતિ ઉર્જા છે ફક્ત સંરક્ષી બળો માટે જ લાગુ પાડી શકાય. સ્થિતિ ઉર્જા માત્ર તમે કોને લાગુ પાડી શકો સંરક્ષી બળો માટે લાગુ શકાય અને જે આપણે સળાવર દોલકમાં જે પુનઃસ્થાપક બળ લાગે એ સંરક્ષી બળ છે. કેમ યાદ કરો ભણી ગયા એ કયું બળ છે સંરક્ષી એમાં કોઈ ઉર્જા આમ ખરેખર વ્યવહારમાં શક્ય જ નથી ટૂંકમાં તો સૌર આવર્ત ગતિ જ શક્ય નથી પણ આપણે એવું લીધું છે બળ સ્થાનાંતરના સમપ્રમાણમાં સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં છે બરાબર એટલે સંરક્ષી છે ધ્યાન રાખજો તો લાગુ પડી શકાય અને સરળ આવર્ત ગતિમાં ઉદ્ભવતું કયું બળ પુનઃસ્થાપક બળ એ સંરક્ષી છે. સ્થિતિ ઉર્જા ફક્ત સંરક્ષી બળો માટે જ લાગુ પડી શકાય અને સરળ ગતિમાં ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ એ કેવું છે સંરક્ષી. આમાં ભૂલ ન થઈ એ બળ સંરક્ષી છે. સ્થિતિ ઉર્જા ફક્ત સંરક્ષી બળો માટે જ લાગુ પડી શકાય ને આ કેવું છે સંરક્ષી. તો ચાલો લખીએ સરળ આવર્ત ગતિમાં ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ એ બોલો સ્થાનાંતરના તમને ખબર છે બેટા સ્થાનાંતરના સમપ્રમાણમાં અને પુનઃસ્થાપક બળ એ સ્થાનાંતરના સમપ્રમાણમાં અને સ્થાનાંતરની કઈ દિશામાં બેટા
વિરુદ્ધ દિશામાં હોય છે. એટલે f of x અથવા f of t, f એ x ઉપર આધાર રાખે છે, x એ પાછો t પર આધાર રાખે, એટલે વસ્તુ એક જ થાય, ખાલી f જ લખવાનું ભાઈ. તો નો બડી f of x લખીએ, સૂત્ર શું આવે? f ચલે છે x of t આવે, તો f એ x ઉપર આધાર રાખે, પણ x એ t પર આધાર રાખે, ઇનડાયરેક્ટલી t પર આધાર રાખે, પણ આપણે f જ લખો. ચલો, તો f ઇઝ ઇક્વલ ટુ માઇનસ, સોરી અહીંયા માઇનસ આવે ને, સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં, માઇનસ k x of t આવ્યો. આ બળ સમીકરણ નંબર કયો એવા 4. આ પુનઃસ્થાપક બળ લાગે, બરાબર. આમ છે, થોડુંક મારે આ બળની અસર હેઠળ લા પુનઃસ્થાપક બળની અસર હેઠળ સરળ આવર્ત દોલક, જે દોલન કરે, દોલકને dx જેટલું નાનું dx જેટલું સ્થાનાંતર કરવું પડતું કાર્ય dw is equal to f, બળ બરાબર w બરાબર f બરાબર fd, તો fd dx તો is equal to minus k x of t into dx dw. સમીકરણ નંબર 5. આમાં કઈ નથી કીધું, જો પહેલા બળ લખો બેટા, આ તો લખવાનો મુદ્દો, એના માટે સાચું, પછી આ તો બળ તમને ખબર છે. આ બળને કારણે મારે dx જેટલું સ્થાનાંતર કરાવવું હોય તો કરવું પડતું કરે dw બરાબર માઇનસ k x of t into dt, બરાબર. x of t આગળ આમાં ખબર પડી x of t by dw ને મારે સરાવત દોલકને 0 થી x જેટલું ખસેડવું છે. કેટલું? 0 થી x જેટલું. તો લખીએ આપણે પુનઃસ્થાપક બળની અસર હેઠળ સરળ આવર્ત દોલકને x બરાબર 0 થી x બરાબર x સુધી સ્થાનાંતર કરવું પડતું કુલ કાર્ય. તો કુલ કાર્ય શું આવશે? w is equal to integration dw પણ 0 થી x, integration 0 થી x dw તો is equal to minus k x of t into dt dx. તો એક કામ કરો, માઇનસ k અચળ, હવે કામ કરીએ, ખાલી મૂલ્ય ધ્યાનમાં લઈ લઈએ, નહીં તો પછી આમાં હા શું કરશું? અહીંયા જો અહીંયા કિંમત મૂકવાની છે 1 મિનિટ. એટલે જો અહીંયા માઇનસ કે આ x છે, સંકલન છે x dx, x છે તો x નું સંકલન, જે ઘાત છે ઘાતમાં 1 નો વધારો વધેલી ઘાત છેદમાં વિકલન, તો જે ઘાત છે ઘાત આગળ ઘાતમાં 1 નો ઘટાડો, તો માઇનસ કે મૂકો, x ની જગ્યાએ શું આવશે? x of t સ્ક્વેર બાય 2, જે ઘાત છે ઘાતમાં વધારો વધેલી ઘાત છેદમાં 1 ઘાત છે 0 થી x, તો માઇનસ કે આ કે અચાનક મોટો કેપિટલ છે, આ ગતિ ઉર્જાનો નાનો કે છે, તો અપર લિમિટ
x સ્ક્વેર ઓફ t બાય 2 અને લોઅર લિમિટ તો 0. આ કરવું પડતું કાર્ય વ્યવસ્થિત લખવાને વ્યવસ્થિત જ છે. આ સમીકરણ નંબર 6. તો સમીકરણ 6 નું કોની સાપેક્ષે? સમયની સાપેક્ષે. સમીકરણ 6 નું સમયની સાપેક્ષે શું કરતા બેટા? વિકલન. બધા પેલું ટેવ પડી ગઈ. સમીકરણ 6 મુજબ કરેલું કાર્ય, દાખલા તરીકે આ સ્પ્રિંગ સામાન્ય સ્થિતિમાં છે. હવે આને હું ખેંચું તો આને ખેંચવા માટે, સમતોલન સ્થાનથી ખેંચવા માટે મારે એના પર બળ લગાવવું પડે. એમ તો હું બળ લગાવીશ તો મારા શરીર વડે હું કાર્ય કરીશ, તો આમ કાર્ય કરું. સ્પ્રિંગને મૂકી દઉં, ઝૂમ કરતું ઉપર જશે, ન પડી ખબર. દાખલા તરીકે જડ આધાર છે, જોજો આ સ્પ્રિંગ છે અને આમ ખેંચું, નીચે ખેંચવું છે મારે x જેટલું, કારણ કે x બરાબર 0 છે, મધ્યમાન સ્થાન x બરાબર 0 છે અને ખેંચી નીચે લઈ જાઉં કરતો તો હું આના પર બળ લગાડીશ તો એમને તો નીચે જાય ને, આના પર મારે બળ લગાવવું, પછી જો હું મૂકીશ તો ઉપર ચાલુ છે. એટલે મેં જે કાર્ય કર્યું એ કયા સ્વરૂપે સંગ્રહ પામે? સ્થિતિ ઊર્જા સ્વરૂપે. મેં જે કાર્ય કર્યું એ કયા સ્વરૂપે સંગ્રહ પામે? સ્થિતિ ઊર્જા સ્વરૂપે. મુજબ કરેલું કાર્ય એ સરળ આવર્ત દોલકમાં સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામે. કયા સ્વરૂપે સંગ્રહ પામે? સ્થિતિ ઊર્જા સ્વરૂપે. શું પામે? સંગ્રહ પામે. બરાબર. તો સરળ આવર્ત દોલકની સ્થિતિ ઊર્જા U બરાબર -1/2 k x square of t x square of t આ સ્થિતિ ઊર્જા. હવે આપણે ખાલી એનું મૂલ્ય, આ ઋણ નિશાની સ્થિતિ ઊર્જા ઋણ હોય એ બતાવે છે, આ ઋણ નિશાન. પણ આપણે હવે ખાલી એનું મૂલ્ય ધ્યાનમાં લઈએ. મૂલ્ય તો મૂલ્ય ધ્યાનમાં લઈએ તો u is equal to શું હશે? 1/2 k x square of t, और 1/2 ની તો 1/2 k ના k x square of t શોધેલા છે આપણે. જો x સ્થાનાંતર શું કરું તો શું આવશે બેટા? a square ડાયરેક્ટ લખવા આવડે છે, cos square omega t plus 5. આ u આવ્યો, સ્થિતિ ઊર્જા u, જે તમારું થઈ ગયું સમીકરણ નંબર 6 અને પછી એના આવે 7. તો મેં બે વસ્તુ શોધી, સ્થિતિ ઊર્જા અને ગતિ ઊર્જા. ટોપમાં ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જા. હજી આપણે કુલ ઊર્જા શોધવાની બાકી. કુલ ઊર્જા એટલે બંનેનો શું આવી જાય? સરવાળો. એક મિનિટ ત્યાં જવું પડશે આપણે. જોજો તો સરળ આવર્ત દોલકની કુલ ઊર્જા E બરાબર તો k plus u આવે. k plus u, ચલો k એટલે એમને જો તમને લગતા શીખવાડું તો 1/2 mv સ્ક્વેર. v એટલે તમને આગળ આવડે છે, v એટલે -a. ચલો a ઓમેગા sin ઓમેગા t plus 5 આગળ માઈનસ આવે એટલે a સ્ક્વેર ઓમેગા સ્ક્વેર sin સ્ક્વેર ઓમેગા t plus 5. નકર તમે અહીંયા મેળવેલું તો છે આ થિયરીમાં. 1/2 k a સ્ક્વેર, k સ્મોલ છે, k a સ્ક્વેર sin સ્ક્વેર
ઓમેગા ટી પ્લસ 5 પ્લસ આ જો 1/2 એ જ આવશે. આમાં આવશે વેગ આવે એટલે સાઇન આવશે અને આમાં u આવે એટલે સ્થિતિ ઊર્જા આવે એટલે cos આવે, x આવે એટલે 1/2 kx કરશે. 1/2 k a square cos square omega t plus 5. તો 1/2 ના 1/2 k a square કૌંસની અંદર sin square omega t plus 5 plus cos square omega t plus 5 so is equal to 1/2 કારણ કે આ તો એક થઈ જાય cos square theta plus sin square theta 1 તો 1/2 k square e બરાબર. પરંતુ પાછું તમારે લખવું હોય તો k બરાબર તો m omega square છે એટલે 1/2 m omega square a square આ સ્થિતિ કુલ ઊર્જા E. કોનું સૂત્ર એવું? કુલ ઊર્જા E નું. સમીકરણ નંબર 8. આના પરથી જો કઈ ઊર્જા? કુલ ઊર્જા E. તો લખાશે કુલ ઊર્જા E કુલ ઊર્જા E ચલે છે m, E ચલે છે ઓમેગા સ્ક્વેર અને E ચલે છે a સ્ક્વેર એટલે કુલ ઊર્જા દળ, કોણીય આવૃત્તિ અને કંપ વિસ્તાર પર આધાર રાખે. જો આમાં સમયને નથી આવતો, કુલ ઊર્જા સમય અને સ્થાન પર આધાર રાખતી નથી. આ મેન મુદ્દો. કુલ ઊર્જા પણ કોની? કુલ ઊર્જા પણ કોની? સરળ આવર્ત દોલકની. લખજો આગળ, દોલકની કુલ ઊર્જા. નકર પાછું ખોટું પડશે. કુલ ઊર્જા કોની? સરળ આવર્ત દોલકની. કુલ ઊર્જા કોની? ઈ ચલે છે ઓમેગા સ્ક્વેર, ઈ ચલે છે સ્ક્વેર. તો કુલ ઊર્જા એ દળ, કોણીય આવૃત્તિ, કંપ વિસ્તાર પર આધાર રાખે. કુલ ઊર્જા જો આમાં દળ છે, કોણીય આવૃત્તિ છે, એ છે, કંપ વિસ્તાર છે, પણ સમય નથી. ટૂંકમાં સમય અને સ્થાન ગમે તેવો બદલે કુલ ઊર્જામાં કોઈ ફરક પડતો નથી. સ્થાન અને સમય પર કુલ ઊર્જા આધાર રાખતી નથી. આ એ વસ્તુ કી સરળ આવર્ત દોલક. સિમ્પલ. કુલ ઊર્જા અથવા એને યાંત્રિક ઊર્જા કહો ભાઈ. કુલ ઊર્જાની જગ્યાએ તમારે શબ્દ વાપરવો હોય તો કુલ ઊર્જા ન લખવી હોય તો કુલ ઊર્જાને લોકો યાંત્રિક ઊર્જા કહે. ધ્યાન રાખજો પાછા. મેં કુલ ઊર્જા લખી. યાંત્રિક ઊર્જા. કુલ ઊર્જા એટલે કે યાંત્રિક ઊર્જા. આપણે યાંત્રિક ઊર્જા લખજો ને ભાઈ, ચોપડીમાં યાંત્રિક ઊર્જા જ છે. તો યાંત્રિક ઊર્જા ઈ. ચલો પહેલા ગતિ ઊર્જા કે, તો પહેલા જો હું શું લખીશ, ગતિ ઊર્જા ઇઝ ઇક્વલ ટુ 1/2 mv² આવે. તો વેગ લઈ લેવા. તો વેગ માટે જો ડાયરેક્ટ મૂકો તો પણ ચાલે. અગર x સુધી લખો, x of t ઇઝ ઇક્વલ ટુ શું આવશે? 1/2. અથવા ડાયરેક્ટ વેગ x of t ઇઝ ઇક્વલ ટુ a cos omega t plus 5. બરાબર. અહીંયા આપણે જોયું એનું વિકલન વેગ કરો તો a minus sin omega t plus 5 into omega આવી ગયો. ગતિ ઊર્જા k is equal to 1/2 mv², 1/2 ના 1/2 m ના m v², a square omega square sin square omega t plus 5 આવી ગયા. પણ m omega square બરાબર તો k સ્મોલ k અચળાંક. પછી સંરક્ષી બળ માટે લાગુ પડે ને આપણું બળ સંરક્ષી બળ છે. આજે પુનઃસ્થાપક બળ લાગે. આ મુદ્દો થઈ ગયો. બળ કેટલું આવે? બળ એ સ્થાનાંતરના સમપ્રમાણમાં અને સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં. એટલે f ચલે છે x of t, ચલે છે કાઢી નાખો તો માઇનસ k અચળાંક આવી ગયો. પુનઃસ્થાપક બળની અસર હેઠળ dx જેટલું સ્થાનાંતર કરવું હોય તો બળ w બરાબર fd. નાનું બળ, નાનું સ્થાનાંતર તો નાનું કાઢી dw બરાબર fdx minus k x of t dx. પુનઃસ્થાપક બળ હેઠળ સરળ આવર્ત દોલકને x બરાબર ક્યાંથી 0 થી x બરાબર x સુધી સ્થાનાંતર કરવા માટે કરવું પડતું કાર્ય કે માઇનસ અચળ. જે ઘાત છે ઘાતમાં વધારો, વધેલી ઘાત છે આવી ગયો.
હવે આ x ની કિંમત હોય કે x બરાબર a cos omega t plus 5 x બરાબર આવ્યું x a cos omega t whole square એ તો a square cos square omega t plus 5 આપણે ખાલી અહીંયા મૂલ્ય ધ્યાનમાં લીધું છે, ધ્યાન આપજો. સરવાળો કર્યો sin square theta cos square theta તો 1 થાય એટલે 1 મૂકી દીધો. આ પદ આવી ગયો આ k અને જગ્યાએ m omega square એટલે દળ પર, કોણીય આવૃત્તિ પર અને કંપ વિસ્તાર પર આધાર રાખે સરવાળો દોલકની યાંત્રિક ઉર્જા અથવા કુલ ઉર્જા. હા, પણ આમાં x એટલે કે સમય અને x એટલે કે સ્થાન અને t એટલે કે સમય તો નથી. જો આ ધ્યાન રાખજો ખાસ. જો ખાસ વાત. જય શ્રી કૃષ્ણ.